આ તો યવા સ્નાન કરે રે રોડા સ્નાન કરે અજમલ રાય વાલા સ્નાન કરે તારી ધૂન લાગી તો મારી ધૂન લાગી તારી ધૂન પાર્વતી ના પતિ તો મારી ધૂન લાગી તમારું પેલાય અત્યારે હોરી તમારી આંબાથી હોરી તલવાર મારું પેડે કરતા જગતામાં પેલાય નો રાજવીરે જગ્યા હોય મારા નામ સૂર્ય હોય મારા નામ પેડે નો રાજવીરે અમે રાજવીર ઇન્દ્ર નોતા ડોલા બાર વર્ષ ઇન્દ્ર નોતા ડોલા માતાનો મની કોણ જાગો શિવ શંકર નું તપ કરે તું મારી હું તો બાર કાઢું એને પાછું મારવાથી મને પાપ લાગે દેવોના દરબાર ડોલવા લાગ્યા દેવોના દરબાર ઢોલવા લાગ્યા ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસન ને કાઈ ના થતું ઉડા પ્રયોગના બાનવીએ 3.5 ઘડી ની અંદર મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યો છે મારા ઇન્દ્ર ની આશા છે તો લાવ માર શમશેર થી ધરતી મસ્તક જુદા કરું અરે નહીં
જ્યારે દેવોની સભા ભરાણી થી ત્યારે દેવ બ્રહ્માએ મને કીધેલું, અરે દેવ ઇન્દ્ર જ્યારે સંકટની ઘડી આવે ને ત્યારે મને યાદ કરજો, આનું નિવારણ હું જરૂર લાવીશ. અત્યારે મારી માથે સંકટ સમયના વાદળા ઘેરાઈ ગયા છે, તો લાવ દેવ બ્રહ્માને હાજર કરું. બ્રહ્મા આવજો, પવન મોજા ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવજો. ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્માયા પધારો દેવ. આવ્યા તપોવનની મરાય આવ્યા તપોવનની મરાય ઇન્દ્રના બોલાવ્યા બ્રહ્માયા અરે દેવ ઇન્દ્ર અત્યારે બોલાવવાના કારણ પધારો દેવ બ્રહ્મા, આપના ચરણોમાં દેવ ઇન્દ્રના નમન છે. આપ તો બધું જાણો, સત્તા ઇન્દ્રની કસોટી શા માટે? નાના દેવ ઇન્દ્ર આ બીજું હું કાંઈ નથી જાણતો. તમે પણ કાન ખોલીને સાંભળી લેજો. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું. ઉડા મૃગના 3.5 ઘડીની અંદર મારા ઇન્દ્રસન ડોલવા મળ્યા છે. શું મારા ઇન્દ્રની આશા છે? આપો રજા ધરતી મસ્તક જુદા કરી આપણા ચરણોમાં ઝોકી દો. ઓય! નાના દેવ ઇન્દ્ર આવી છે કાંઈ નથી જાણતો. મારથી મોટા કોણ કરી દેવ વિષ્ણુ? તો અત્યારે વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને તપોવન ભજનને હાજર કરો. બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ આવજો રે આવજો તપોવનની મજા આવજો તપોવનની મજા બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ આવજો રે બ્રહ્માને બોલાવ્યા વિષ્ણુ આવ્યા રે તારો દેવ તપોવનમાં જાય તપોવનમાં જાય આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવ બ્રહ્મા મને બોલાવવાનું કારણ? અરે દેવરાજ ઇન્દ્ર મને બોલાવવાનું કારણ? અરે પધારો વૈકુંઠ વાસી વિષ્ણુ દેવ, આપના શરણોમાં દેવ ઇન્દ્રના નમન છે. આપ તો બધું જાણો, સત્તા ઇન્દ્રની કસોટી શા માટે? હું તમારા મુખે સાંભળવા માંગુ. તમે પણ કાન ખોલીને સાંભળી લો. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું. ઉડા ભોગના 3.5 ઘડીની અંદર મારા ઇન્દ્રસન ડોલવા મળ્યા છે. આ વિશે જાણતા હોય તો રજા આપો ને કે ધરતી મસ્તક જુદા કરી શરણોમાં ધરી દો. નાના દેવરાજ ઇન્દ્ર એટલો બધો ક્રોધ ના કરો. મારથી મોટા કોણ? દેવરાજ શંકર. અત્યારે કૈલાસપતિ શિવ શંકર ને તપોવન મોજાની અંદર હાજર કરો. બોલાવો. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવ્યો તપોવનમાં જાય આવ્યો તપોવનમાં જાય આજ વિષ્ણુ બોલાવે આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યો રે વિષ્ણુ અત્યારે બોલાવવાનું કારણ? દેવરાજ ઇન્દ્રને કામ. અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ? પધારો કૈલાસપતિ શિવ શંકર, આપના શરણોમાં દેવ ઇન્દ્રના નમન છે. આપ તો બધું જાણો, છતાં શેષને કરતોજી કરવા માટેનું કાંઈ કારણ? અરે નાના દેવ ઇન્દ્ર, હું તો આપના મુખથી સાંભળવા માંગુ. તમે પણ કાન ખોલીને સાંભળી લો. પહેલાના ઋષિ મુનિ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ના થતું. ઉડા ભૃગના 3.5 ઘડીની અંદર મારા ઇન્દ્ર ડોલવા મળ્યા છે. રજા આપો, ધરતી મસ્તક જુદા કરી આપના શરણોમાં ધરી દો. નાના દેવ ઇન્દ્ર તો મારો લાડીલો પેલો ભક્ત છે. હરે દેવો કૈલાસપતિ શિવ શંકર પધાર્યા છે. ચાલો તેની સ્તુતિ કરી નાખીએ. એ કૈલાસપતિ રે શિવ શંકર પધાર્યા, કૈલાસપતિ રે શિવ શંકર પધાર્યા. આજે પાર્વતીને લાવ્યા ભોળા, આજે પાર્વતીને લાવ્યા, સાથે છે કોઠિયાની ઢોલ ભોળા શંકર, સાથે છે મહાદેવ તમારી રે ઢોલ. પવન નો લેર મહાદેવજી
તમારી કટાઈ ઉડી જાય ભળો સાથે છે મારું જોર મહાદેવજી ઓમ મોનારી શિવ શંકર પધારા ઓમ મોનારી શિવ શંકર પધારા ઓમ મોનારી શિવ મહાદેવ અરે વતણે દેવ કઈ જાવ ને દિલ